મોટું ગાઢ જંગલ હતું, એમાં લઈ ગયા. અને મહાદેવ આમ 3 તાળી પાડીને તો પક્ષી બધા ઉડી ગયા. પક્ષી હતા પણ એ તો ઉડી ગયા, પણ ઓલા બચ્ચા સિવાય ઉડી ગયા, કોઈ જીવ માત્ર ન રહ્યો. અને પછી માતાજીને મહાદેવ સત્સંગ કરે છે, પણ 1 દી નહીં, 2 દી નહીં, 4.5 મહિના એક ધારો. સજીવા મંત્રથી, મહામંત્રથી માંડીને, દ્વાદશ મંત્રથી માંડીને, એકુ મંત્રથી, બધા મંત્રો જેમ બોલે ને મંત્ર, સજીવા મંત્ર બોલે ને તો માણસ બેઠો થઈ જાય. બધું મૃત્યુંજય મંત્ર, બધા મંત્ર, બધા આપણા વેદોના મંત્ર છે મહાદેવ શરૂ કર્યા. અને 4.5 મહિના સતત સત્સંગ કર્યો. એમાં 1 સેકન્ડમાં માતાજી નિવરાધીન થઈ ગયા. કે જે વસ્તુ મેન વસ્તુ જે આજ શક્તિને સમજાવવાની હતી ને એ વખતે નિવરાધીન થઈ ગયા. અને એ વખતે પોપટી એને શું છે કે ઈંડું મૂક્યું અને એ ઈંડું ફૂટ્યું, પાણીમાંથી જીવે જવાબ આપ્યો કે હે ભવાની, તમે નિંદ્રાધીન થઈ ગયા છો. તો 3 ફેર મહાદેવ બોલ્યા, પણ ભવાની બોલ્યા નહીં, નિંદ્રાધીન થઈ ગયા. માણસ 1 રાતમાં તો શું છે, 1 રાતના ઉજાગરા ખબર નહીં, 4.5 મહિનાનો સત્સંગ તો એ 1 ધારા કેમ સાંભળે? તો એને શું છે કે નિંદ્રા આવી ગઈ. અને જયારે નિંદ્રા તમારે સારો સત્સંગ હોય ને સારા ભજન હોય તે જ આવે. નિંદ્રા જે નીવે છે તે આપણને શું છે કે આપણને આનંદ આવે, બધું દુઃખ વિસરી જાય, વિવાદમાં દુઃખ બધું વિસરી જાય, બધું તમારું ટેન્શન ઉડી જાય. સત્સંગ હોય કા ભજન હોય તે ઊંઘ આવે, કા રામકથા હોય, શિવ કથા હોય, તો એ શું છે બધા ઘણા માણસો ઊંઘતા હોય. કેમ કે તે શું છે કે એના બધા ટેન્શન ઉડી જાય, નો ટેન્શન થઈ જાય. તો માતાજી નિંદ્રાધીન થઈ ગયા. ભોળાનાથે 3 ફેર કીધું, હે ભવાની, હે ગિરજા, હે ઈશ્વરી, હે મહેશ્વરી, કેમ નિંદ્રાધીન થયા છો? પણ જવાબ ન આવ્યો. તારે ઓલા પાણીમાંથી એક જીવ બોલ્યો કે આમ આવ્યો, શરૂ રાખો, હું સત્સંગ સાંભળું છું તમારો. એ ભોળાનાથ, સત્સંગ ચાલુ રાખો, હું સાંભળું. તારે ભોળાનાથે આમ સીધા નેત્રથી સમાધિમાંથી જોઈને તો એક પાણીમાંથી જીવ પ્રગટ થયો. એટલે મંત્રોની, ગુરુના વચનની, ગુરુના નામની, ગુરુ શું છે કે જે નામ છે મહાદેવ હોય, પછી કોઈ ગુરુજનો હોય, કોઈ નામની કિંમત કેટલી છે. એટલે નામની કિંમતની હું વાત કરું છું કે ભગવાનના નામની કિંમત કેટલી છે. એટલે એ જીવ ભાગ્યો, તેની વાહે મહાદેવ ત્રિશુળ વાહે પડ્યા. તો ભાગતા ભાગતા જે વ્યાસ ભગવાન હતા ને એના ગામમાં એના પત્ની પાણીનો ઘડો ભરીને આવતા હતા. ઠીકરાનો ઘડો હતો અને આમ સલગતો ઘડો હતો. આમ ઘડો હેઠો મૂક્યો ને પછી પાણી ઉપર હતું ને ત્યાં પી ગયા અને પૂરો થઈને વી ગયો ઓદરમાં. એટલા મંત્ર સાંભળવાની શક્તિ આવી ગઈ, શરીર ફેરવી નાખ્યું. એનું તરત શું છે કે એનું વાતાવરણ ફરી ગયું. તો એને પોતાને એ પુરાનું રૂપ લઈને પડી ગયા. પછી મહાદેવે 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, તેને 12 વર્ષ બેઠા ધૂણો નાખી, તો જન્મ જ ન લે. અને જન્મ લે તે મહામંત્ર, બધા મંત્રો સાંભળી ગયો. એના બાના વદરમાં ભગવાનના દર્શન થાય અને એને ખબર પડી ગઈ કે હું બારો નીકળીશ એટલે મને મહાદેવ મારી નાખશે. પછી વ્યાસ ભગવાનના પત્નીને કીધું કે આ બાળક છે વદરમાં, તેમાં તમને દુઃખ થાય કેવું? કે મહારાજ ફૂલ જેટલી નહીં, 12 વર્ષ હતા તો કે ફૂલ જેટલી દુઃખ નહીં. તો દુઃખ જાય ને બારો નીકળ, જન્મ લઈ લે. કે હું જન્મ નહીં લઉં, અને જન્મ લઉં એટલે તમે મારો વધ કરી નાખો. તો દુઃખ જાય કીધો ને એટલે પછી એ માતાજી કીધું કે અમારા ઓદરમાં છે ને એને મને ફૂલ જેટલી દુઃખ નથી મહારાજ. પછી કે જન્મ લઉં, ઓદરમાંથી એને જવાબ આપ્યો, જન્મ લઈ લો, પણ તમે 1 સેકન્ડ વાર માયા હકેલી લો તમારી, તો જન્મ લઈ લો. કે કાંઈ વાંધો નહીં, માયા મારી હકેલી લો. પછી માયા તો વિષ્ણુ ભગવાનની. પછી વિષ્ણુ ભગવાનને ભોળાનાથે મહાદેવે બોલાવ્યા કે હે વિષ્ણુ પરમાત્મા, આ માયાપતિ તમે છો, એટલે માયાને તમે હકેલી લો.
પણ 1 સેકન્ડ વાર હકેલી લે, પછી ન હકેલતા. 1 સેકન્ડ વાર હકેલી લીધી માયા, કાંઈ એને જન્મ લીધો અને વરનો પછેડો લઈને ભાગ્યા. પછી કીધું એના પિતાજી કે રોકાવતા, કે રોકાવ, માયાથી પરસો. 1 સેકન્ડમાં જન્મ લીધો. જે બાળકનો જન્મ થયો ને એ સેકન્ડમાં, એ 88,000 ઋષિ થયા અને સિદ્ધ 84 થઈ ગયા એ સેકન્ડમાં, જેને જન્મ લીધો. એવો મહારાજનો માયાનો પ્રતાપ છે. 1 સેકન્ડ વાંચી જો એ માયા શું છે છૂટી જતી હોય તો આપણે તો સેકન્ડ વાય શું છે કે આપણે આજે નહીં હોય ને, નકર તો આપણે ન છૂટી જાય. એના પિતાજી કે રોકાઈ જાઓ, તો કે હું રોકાઈશ ને, હું માયાથી ફરશો. અને મહાદેવ કે માયાથી પર થયો એને હું કોઈ મારી શકતો નથી, મારે તમારું કાંઈ, તમને કાંઈ ન કરાય, કે તમે તો માયાથી પર થઈ ગયા છો. માયાના પર જે આત્મા હોય મારું કાંઈ ન હાલે, મારું વજ્રે ન હાલે, મારું ત્રિશુલ ન હાલે, કાંઈ પણ ન હાલે, તમને મરાય નહીં. પછી એના પિતાજીએ કીધું કે તું જા ભલે, પણ જનક રાજાને ગુરુ કરાવજે. કે કાંઈ વાંધો નહીં પિતાજી, મારા તમારું વચનને હું પાળું. કે તમારા વચનને હું પાલન કરીશ. કે તમારા વચનને હું પાલન કરીશ. પછી સુખદેવજીને એમ થયું કે મારે વૈકુંઠમાં જવું છે. તો એ પોતાનું આખું દેહ મૂકીને વૈકુંઠમાં ગયા. તો વિષ્ણુ ભગવાને પાછા વળ્યા, કે પાછા વળી જાઓ. કે કેમ? કે ગુરુ નથી માથે, કે મારે તો મંત્ર મને મહાદેવે આપેલો છે પૂર્વજન્મમાં, અને મહાદેવનો મેં મંત્ર સાંભળેલો છે. હે સુખદેવજી, તમે મંત્ર સાંભળેલો છે પણ તમે ચોરી કરેલી છે. મહાદેવે તમને ખુશીથી નથી આપ્યો, રાજીપાથી નથી આપ્યો, તમે ચોરી કરેલી છે, એટલે તમે લુગરા છો. એટલે જન્મ લઈને સાલિયા જેને લાગી હરીથી લે, વૈકુંઠ માંથી પાછા વાળા જોજો ને સુખદેવ. કે જન્મતા લાગી હરીથી લે, તો વૈકુંઠ માંથી જીવને પાછો વળે તો તું નુગરો છો. તું વૈકુંઠમાં ન આવી, પાછો વળી જા. પછી એના પિતાજી કીધું કે જનકને ગુરુ કરાવજે. તો એને 20 વર્ષની ઉંમર થઈ ત્યારે જનક રાજા પાસે ગુરુ ધારણ કરવા ગયા. સીતારામ ગુરુ ધારણ કરવા ગયા એટલે એ આમ એક ધૂણો હતો, એના શયનખંડમાં ધૂણો હતો, અને ધૂણામાં એનો હાથ આમ ધૂણાની માલકત પડેલો હતો, અને એ બાજુમાં એના પત્ની હતા. એ જનક રાજાના પત્નીને જોઈને સુખદેવજીને સંકેત થઈ ગયો, ઓહો હો, આ તો મહામાયામાં છે. અને મારા પિતાજી આવા માણસોને કેમ સમજે? આવા ગુરુ હોય કે જે માયામાં છે. તા ગુરુ કેવા છે? ગુરુએ સપનું લગાડ્યું. કે સપનામાં બ્રહ્મચારી સુખદેવજીને સપનામાં 3 સંતાન બતાડ્યા. એક સંતાન છે, એક દીકરો છે ને ખંભે બેહારો છે, એક દીકરો કમરમાં, એક આંગળીએ પકડેલો. અને 3 છોકરાઓ એમ કે બાપા કેરી તોડી દે, કેરી આંબો ઉપર, આંબો લટક પટક દેખાય સપનામાં. અને એ સુખદેવજીએ છોકરાને હતા ને છોકરાને લઈને અને સલાંગ મારી, તો ઉપરનો દરવાજો ફટકાણો, ધણી દે, આંખ ખુલી ગઈ. કે માફ કરો ગુરુજી, માફ કરો ગુરુજી, માફ કરો. કે તારા છોકરાની કેરી ખવડાવી? કે ગુરુજી હું તો બ્રહ્મચારી છું, મારા દીકરા કે છે કે તું મને મારી માથે વેમ ખાધો. એટલે 1 સેકન્ડમાં જો ગુરુ સંસારી બનાવી દેતો હોય તો ગુરુની સત્તા કેવી છે? 1 સત્તામાં 1 સેકન્ડમાં જો હું શકીને ગુરુ બતાડી દેતા હોય તો ગુરુ કહેવાય છે. પછી એના ગુરુ કરાવ્યા પછી સુખદેવજી હાવ દિગંબર અને શિવા રૂપ થઈ ગયા, ભગવાન શિવનું રૂપ થઈ ગયા. અને એટલા ગોપી ગીત ગાયા, અને સુખદેવજી વક્તા જે રોયા છે ને એવા કોઈ વક્તા રોયા નથી.
આ ગુરુના મહિમાની વાત છે. નુગરા નહીં સડે નિર્વાણ, નુગરા નહીં સડે નિર્વાણ, નુગરા બેઠા બેઠા ભલે ને કે માળા ફેરવે. નુગરા નહીં સડે નિર્વાણ કે જન્મતા લાગી જેને હરીથી લેર, વૈકુંઠમાંથી પાછા વાળા જોજો ને સુખદેવ. કે ભાઈ નુગરા નહીં સડે નિર્વાણ, નુગરા નહીં સડે નિર્વાણ. કે રામ ને કૃષ્ણ મોટા અવતારો કહેવાના ભારત દેશની માલકો. રામ અને કૃષ્ણ ભગવાન એ મોટા અવતાર છે આપણા. તો એને પણ ગુરુજી કીધેલ કે 14 ભવનના નાથ છે છતાંય ગુરુને સ્વાધીન. તો રામચંદ્રજી ભગવાન વશિષ્ઠ મહારાજ આમ સામો જોવે ને તો એક ડગલું આગળ હાલે, લક્ષ્મણજીને સામો જોવે ને તો લક્ષ્મણજી એક ડગલું આગળ હાલે. આવા બ્રહ્મ અવતાર, શેષા અવતાર એ ડગલું ભરે નહીં એવા ગુરુનો મહિમા બતાવ્યો છે. કે નુગરાભાઈ નહીં સડે, નુગરા નહીં સડે નિર્વાણ, નુગરા ભલે ને દેહ દાન, નુગરા બેઠા બેઠા માળા ફેરવે. નુગરા નહીં સડે નિર્વાણ એમ કહે છે વેદ ને પુરાણ. વેદ કે છે, શાસ્ત્રો કે છે, પુરાણો કે છે કે નુગરા નહીં સડે નિર્વાણ. તો નુગરા તો જનક વિદેહી જેવા એને પણ ગુરુજી કીધેલ. જનક રાજા છતાં દેહ છતાં વિદેહી, આ સ્થૂળ દેહ નીકળીને બધા વૈકુંઠમાં આટો મારી આવતા. આ દેહ અહીંયા પડ્યો સૂક્ષ્મ દેહ થઈ ગયા હતા અને બધા લોકોમાં આટો મારી પાછા છતાં હતા, દેહ છતાં વિદેહી થઈ ગયા. એવા પણ ગુરુજી કીધેલ. રવિરામ કે જેને ગુરુ કર્યા, સદગુરુ મળી ગયા એ તો કરી ગયા તથ્ય. તો ગુરુ છે, ગુરુ ગુરુને શું છે કે ગુરુ એક જ શું છે શિષ્ય ને કહે છે, ગુરુને કોઈ નાતો નથી. અને ગુરુ જો પૈસા છે ને ગુરુ કોઈ ગુરુ માનતા હોય ને પૈસા નો શું છે પેલું કહેતા હોય તો ગુરુને તો વેસાઈ જાય છે માણસો. પણ એવું નથી. ગુરુ તો આત્માને તારવા માટે દેહને વ્યવહાર નથી, દેહને કોઈ લેવા દેવાય નથી. એ આત્માનો તારણહાર છે. પછી સદગુરુમાં કે નરનારીના મતતા નથી. આમાં સદગુરુ માણસો કે સદગુરુ ગોતવા કોને? તો સદગુરુમાં નરનારીના મતતા નથી. મહાદેવ છે ને એ સદગુરુનો ઉપદેશ આદિશક્તિ ભવાનીને આપે છે અને આખી દુનિયા જાણે. હે गिरजा हे भवानी अनुभव को अपना जगत सब सपना सतरी भजन. हे भवानी करवा जेवुं भजन છે કોઈ યુગે, કોઈ કાળે, કોઈ જન્મે. તો મહાદેવ ભજન ની જ વાત કરે છે. અને બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. જગત એટલે આપણા શરીરો છે મિથ્યા છે. એક દી શું છે કે આ છે ને 50-75 વર્ષમાં આ છે ને આ દેખાતા બંધ થઈ જશે અને ઘણા શરીરો વિયા ગયા. એને જગત કીધું અને આત્માને સત્ય કીધું છે કે બ્રહ્મ સત્ય ભવાની, જગત મિથ્યા છે. અનુભવ મારો છે એમ કીધું ભગવાન ભોળાનાથે. કરવા જેવું ભજન છે, જાણવા જેવું તત્વજ્ઞાન છે, જાણવા જેવું બ્રહ્મ જ્ઞાન છે, જાણવા જેવું આત્મા જ્ઞાન છે. એ ભવાની હે ગિરજા મહાદેવ કહે છે. અને જગતની માલકો મોટો માણસ છે, નાનો માણસ નહીં. અવતારો શું છે કેવા આદિ અનાદિ લગી 66 વર્ષ જેને ભજન કર્યું છે એવા માણસ બોલે છે. કોઈ નાનો મામૂલી માણસ નથી. એ આ જગત ને કહે છે. હરિ તો હે ભવાની સર્વત્ર સમાના. હરિ બધી સમાન રહેલો છે. પ્રેમ से હોય પ્રગટ यही ने जाना. કે પ્રેમ હોય તો ગમે ના પ્રગટ થાય છે. કોઈ પણ બાળક બેહે. પછી આ જગતના માલકો પૂર્વજન્મમાં કરેલું છે